નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપણી સાથે મહેન્દ્ર. સીધા સંવાદમાં આપનું સ્વાગત છે. ત્યારે મહીસાગરના લુણાવાડામાં અચાનક પડેલો ખોફ એક શંકાસ્પદ કેસ છે જે સમગ્ર આરોગ્ય તંત્રની ઊંઘ હરામ કરી છે. શું આ રહસ્યમય બીમારી ગિલેન બેરે સિન્ડ્રોમ શું છે? એક એવો રોગ જે શરીરમાં દાખલ થતાં જ ચેતાતંત્ર ઉપર સીધો હુમલો કરે છે અને ક્ષણવારમાં જ માણસને લકવાગ્રસ્ત બનાવી દે છે. લુણાવાડાની આદર્શ શાળામાં ગંભીર ન્યુરોલોજીકલ ડિસઓર્ડર એટલે કે જીબીએસ ફાટી નીકળતા હાહાકાર મચ્યો અને 5થી વધુ બાળકોમાં ધોરણ 3ના માસૂમ વિદ્યાર્થી દેવરાજ મચ્છારનું કરુણ મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું. જ્યારે આરોગ્ય તંત્રની ઘોર બેદરકારી વચ્ચે વાલીઓમાં રોષ અને ચિંતા જોવા મળી રહી છે અને છેલ્લા એક અઠવાડિયાથી આદર્શ શાળામાં એક પછી એક કેસ સામે આવી રહ્યા હોવા છતાં પણ લુણાવાડા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા તંત્ર ઘોર નિંદ્રામાં ઝડપાયું હોય તેવો ઘાટ સર્જાયો છે. જયશ્રીનગર સોસાયટી નજીક શાળા આવેલી હોવાથી પોતાના બાળકોના સ્વાસ્થ્યને લઈને વાલીઓમાં ઘેરી ચિંતા વ્યાપી છે. એક્સપર્ટ ડોક્ટરે બીમારી અંગે સાવચેતી રાખવા અપીલ કરી છે. જ્યાં જીબીએસ એ એક દુર્લભ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે અને જેમાં શરીરની રોગ પ્રતિકારક શક્તિ ભૂલથી પોતાના જ ચેતાતંત્ર ઉપર હુમલો કરે છે. લુણાવાડાના ગ્રામીણ વિસ્તારમાં ફેલાયેલી આ દહેશત પાછળ સાચું સત્ય શું છે? શું આપણું આરોગ્ય તંત્ર આ અજાણ્યા ખતરા સામે લડવા માટે ખરેખર સજ્જ છે કે પછી સામાન્ય જનતાએ પોતાના નસીબ ઉપર છોડાઈ જવું પડશે? હોસ્પિટલના બિછાને પડેલા દર્દીની ચીસો અને પરિવારજનોના વહેતા આંસુ આજે અનેક સવાલો ઊભા કરી રહ્યા છે. સમય વીતી રહ્યો છે અને ખતરો સતત વધી રહ્યો છે. ત્યારે એક બાજુ હજી ચાંદીપુરાનો વાયરસ સમ્યો નથી, ત્યારે નવા વાયરસની એન્ટ્રીથી ગુજરાતમાં હાહાકાર મચી ગયો છે. ત્યારે આ સાથે જ આપણી સાથે ચર્ચા કરવા માટે જોડાઈ ગયા છે ડૉક્ટર હિરેન પટેલ, ડૉક્ટર દીપ મહેતા, ડૉક્ટર સંગીત ત્રિવેદી અને ડૉક્ટર સી આર પટેલિયા કે જેઓ જિલ્લા આરોગ્ય અધિકારી મહીસાગરના છે. આપ સૌનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. શરૂઆત કરીશ જે ડૉક્ટર સાહેબ હિરેન પટેલ આપનાથી કે જે રીતે સૌથી પહેલાં તો આ વાયરસ શું છે અને તેના લક્ષણો શું છે જણાવશો. અત્યારે જે ગુજરાતમાં જે ચાંદીપુરા વાયરસનું ચાલી રહ્યું છે એક બેઝિકલી એક રેબડો વાયરસ ગ્રુપનું વાયરસ છે. જે સેમ જે આપણે હડકવાના કૂતરા કરડવાથી જે બીમારી થાય છે હડકવા, એ જ સેમ ગ્રુપનો વાયરસ છે. જેમ હડકવામાં ચેતાતંતુઓને નુકસાન થાય છે, સેમ આ વાયરસ પણ ચેતાતંતુઓને નુકસાન વધારે કરે છે. આ વાયરસ 1965 થી ભારતમાં અસ્તિત્વમાં આવ્યો છે. જ્યારે ફર્સ્ટ ચાંદીપુરનું ગામ છે મહારાષ્ટ્રમાં, ત્યાંથી એની ઓળખ થઈ. એ ગામમાં જ્યારે પહેલી વાર આ રોગ ફેલાયો, એન્સીફેલાઇટિસ થયું, ત્યાંથી એનું નામ ચાંદીપુરા વાયરસ એ રીતે આપવામાં આવ્યું છે. ડૉક્ટર સાહેબ, આપણે જે વાત કરી રહ્યા છીએ ગિલેન બેરે સિન્ડ્રોમ જે છે એની વાત કરી રહ્યા છે, જે મહીસાગરમાં જે લુણાવાડા છે ત્યાં જોવા મળે છે અને એક વિદ્યાર્થીનું મોત પણ નીપજ્યું છે. આ વિશે આપણે વાત કરી રહ્યા છીએ. હિરેનભાઈ ઠીક છે. સંગીતાબેન, આપના પાસે આવીશ કે જે રીતે આ જે વાયરસ જે છે જેને જીબીએસ તરીકે ઓળખવામાં આવે છે, આ વાયરસના લક્ષણો શું છે અને કેવી રીતે શરૂઆત થઈ છે, કેવી રીતે ઓળખવા? જી સંગીતાબેન, અવાજ આવી રહ્યો છે મારો? હેલો હેલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે. જી હા, હેલો. હા જી, આપનો અવાજ આવી રહ્યો છે. આ જે વાયરસ છે જે ગિલોન બેરે સિન્ડ્રોમ, તો એના લક્ષણો શું છે, કેવી રીતે પારખી શકાય? એક તો પહેલા હું અહીંયા સ્પષ્ટતા કરું કે ચાંદીપુરા વાયરસ છે એમાં મોટે ભાગે એન્કેફેલાઇટિસ જોવા મળે છે, જેમાં મગજનો સોજો અને અલગ લક્ષણો હોય છે. જ્યારે ગુલિયન બેરે સિન્ડ્રોમ એ અલગ વાયરસથી થતો ચેતાતંત્રનો રોગ છે. એમાં તદ્દન જુદા પ્રકારના લક્ષણો જોવા મળે છે. એટલે આપણે જો ચાંદીપુરા વાયરસના વિશે વાત કરીએ તો એ લગભગ 9 મહિનાની ઉંમરથી 15 વર્ષ સુધીના બાળકોમાં વધારે જોવા મળે છે અને એના ગંભીર લક્ષણો આ ઉંમરના બાળકોમાં વધારે જોવા મળતા હોય છે. અને ખાસ કરીને આ રોગની વિલક્ષણતા એ છે કે એનો જે પ્રોગ્રેસ છે એ ખૂબ જ ઝડપથી થાય છે. એટલે એ જે માખી સેન્ડ ફ્લાય કે
ઇન્ફેક્ટેડ મચ્છર કરડવાના લગભગ થોડા કલાકોમાં કે 24-36 કલાકમાં આ રોગ બાળકના શરીરમાં બહુ ઝડપથી ફેલાઈ જાય છે. એટલે શરૂઆતમાં એને તાવ શરૂ થાય અને તાવ એકદમ જ વધી જાય અને માથામાં દુખાવો, બાળક નાનું હોય તો ચીડિયું હોય, રડ્યા કરે, થોડાક ઝાડા અને ઉલટી જેવું પણ શરૂઆત થઈ શકે, ગળામાં થોડી બળતરા, થોડી ખાંસી, એવી રીતે સામાન્ય વાયરલ તાવ લાગતા લક્ષણોથી શરૂઆત થાય છે. અને પછી જો સમયસર એને આપણે યોગ્ય જગ્યાએ એની સારવાર ન મળે તો આ બધા લક્ષણો તરત જ આગળ વધે છે અને કાબૂમાં લઈ શકાતા નથી. અને પછી મગજ પર સોજો, જેને આપણે એન્કેફેલાઇટિસ કહીએ છીએ, તે જે ગંભીર પ્રકારનો રોગ છે ચાંદીપુરા વાયરસથી થતો, તે બાળકમાં ઝડપથી થઈ શકે છે. અને એમાં તાવ, અતિશય તાવ અને માથાના દુખાવાની સાથે બાળકને ખેંચ આવવાની શરૂ થાય છે અને બાળક ભાન પણ ગુમાવી બેસે છે. અને આ બહુ જ ગંભીર પ્રકારનો સ્ટેજ ગણાય છે. અને જ્યારે એન્કેફેલાઇટિસ થઈ જાય છે ત્યારે લગભગ 40-75% સુધીની મોર્ટાલિટી, એટલે સમજો કે લગભગ 2 થી 3 જેટલા બાળકોના મૃત્યુ થવાની શક્યતાઓ રહેલી હોય છે. તો આ રીતે જો ઝડપથી ફેલાય બાળકના શરીરમાં તો આ ચાંદીપુરા એન્કેફેલાઇટિસ એ બહુ ગંભીર પ્રકારનું ઇન્ફેક્શન છે. બિલકુલ. દીપભાઈ આપણા પાસે આવીશ. દીપભાઈ, આજે ગિલેનબેરે જે સિન્ડ્રોમ છે આ વાયરસ, તો જ્યારે બાળકમાં જોવા મળે ત્યારે કેવા પ્રકારની સારવાર સૌપ્રથમ આપવામાં આવે છે? જી નમસ્કાર. હું આપના માધ્યમથી કહેવા માંગુ છું સર્વેને કે પહેલી વસ્તુ તો જે આ ગિલિયન બારે સિન્ડ્રોમ છે એ કોઈ નવી બીમારી નથી. આજે ઘણા બધા લોકોના મારી પર ફોન આવ્યા કે આ શું છે, કેવો વાયરસ છે. એટલે હું આપના માધ્યમથી બધાને કહેવા માંગુ છું કે ગભરાવાની જરૂર નથી. ઇનિશિયલ સ્ટેજ અને આપણી સાવચેતી અને લક્ષણો જો આપણે ટાઈમસર એનું નિવારણ લાવી શકીએ, એનો ઈલાજ 100% શક્ય છે. અને ઘણા બધા કેસોની અંદર GBS હમણાં નહીં, પહેલા પણ જૂના ટાઈમમાં આપણે કોરોના પછી પણ ઘણા બધા કેસીસ હતા અને વર્ષમાં ઘણા બધા કેસો આવતા જ રહે છે. હવે આના લક્ષણોમાં એવી રીતનું હોય છે કે જનરલી એની શરૂઆત પગના અંગૂઠાથી, એટલે કે પગથી લઈ અને શરીરના આગળના ભાગ તરફ થતી હોય છે. પગમાં આપણે જોઈશું તો એની અંદર ઝંઝનાટી અનુભવવી, જાણે કોઈ લોહીનો સપ્લાય ના હોય એ રીતનો પગ બહેરા થઈ જવા, થાક લાગવો, ચાલવામાં થોડી તકલીફ પડવી, થોડું કામ કરતા થાકી જવું. અને સમયસર આપણે જો આવા કોઈ સિમ્ટોમ દેખાય તો આપણે નજીકના કોઈ પણ ડોક્ટરનો તુરંત સંપર્ક કરવો જોઈએ. બિલકુલ. અને આપે જે વાત કરી કે હાથ પગ શૂન્ય પડી જવા અંગૂઠાથી લઈ, અને તો આ કેટલા સમય માટે હોય ત્યારે આપણે કહી શકાય? કારણ કે ઘણા કિસ્સામાં થોડી વાર માટે પણ હાથ પગ શૂન્ય થતા હોય છે સામાન્ય જીવનમાં. હા, એક્ઝેક્ટલી તમારો ક્વેશ્ચનનો હું આન્સર આપીશ કે ઘણીવાર કેવું છે કે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ બહુ હોય છે, પણ સાથે તાવ આવવો, નંબ પડી જવું, સતત નંબ રહેવું, જેમ કે ઘણીવાર વિટામિન B12 ની કમી હોય, કાં તો ડાયાબિટીસનું કોઈ દર્દી હોય, થાઇરોઇડ હોય, કાં તો ન્યુરોપેથી હોય તો પણ આ રીતનું જોવા મળતું હોય છે. પણ સાથે સાથે થાક લાગવો, સેન્સેશન ના મળવા અને પગનું તમને જ્યારે ચાલો છો ત્યારે બહેરાશ અનુભવવી. અને લાંબા ટાઈમ સુધી જો 2-3 દિવસની અંદર જો તમને એવું લાગતું હોય કે પગના સેન્સેશન મારા ટિપિકલી જઈ રહ્યા છે, મારાથી પગ નીચે મૂકવામાં પણ તકલીફ પડી રહી છે, આ બધા થોડા સાઇન હોય તો આપણે તરત જ બતાવી દેવું જોઈએ. બિલકુલ. CR સાહેબ, આપણા પાસે આવીશ કે લુણાવાડામાં જે આ કેસ સામે આવ્યો છે ત્યારે સૌથી પહેલા તો તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ દ્વારા શું પગલાં ભરવામાં આવ્યા? તમને પૂછીશ સાહેબ જવાનો. લુણાવાડામાં શંકાસ્પદ લુણાવાડામાં શંકાસ્પદ ઓટોઇમ્યુન ડિઝીઝના જે કેસીસ જોવા મળ્યા તે બાબતમાં અમને લોકોને 6/8/2026 રોજ ખબર પડતા સંબંધિત જે અફેક્ટેડ એરિયા છે ત્યાં અમારી આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ કરવામાં આવ્યું. અને સર્વેલન્સની અંદર એમ કે જો આવા લક્ષણો દેખાવા મળે તો એને આઈડેન્ટિફાય કરવાની કોશિશ ચાલુ હતી. જે બાળકો મળ્યા છે એ હાલમાં સારવાર હેઠળ છે અને બીજા બી એ સારવાર પૂર્ણ થયેલી છે. બિલકુલ. તો હાલ કેટલા બાળકો છે જેને અસર આ જોવા મળી રહી છે? હાલમાં મારી પાસે 5 બાળકો માટેની રિપોર્ટિંગ થયેલું છે. બિલકુલ. અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા 1 અઠવાડિયામાં આ 5 કેસો આવ્યા છે. તો આપને ક્યારે જાણ થઈ આ વિશે? અમને 6/8/2026 ના રોજ જાણ થઈ.
બિલકુલ. અને ત્યારબાદ કેવા પગલાં ભરવામાં આવ્યા હતા એ જાણ થયા પછી? જે અન્ય જે છે વિદ્યાર્થીઓ જે સારવાર હેઠળ છે તેઓની હાલત કેવી છે અને શું પગલાં ભરવામાં આવી રહ્યા છે? અમારો લુણાવાડા જે નગરપાલિકા વિસ્તારની અંદર અંદાજિત 24 જેટલી સ્કૂલો છે, ત્યાં અમારા વિવિધ આરબીએસકે ટીમો દ્વારા એ લોકોનું મેડિકલ ચેકઅપ કરી રહ્યા છીએ. અને ચેકઅપના અંતે એમ કે કોઈ શંકાસ્પદ દર્દી મળે છે કેમ, તો એને જો તુરત જ એમ કે એને સારવાર માટે રિફર કરી શકાય એ અંતર્ગત અમે મેડિકલ ચેકઅપની વ્યવસ્થા કરી રહ્યા છીએ. બિલકુલ. અને આપની દ્રષ્ટિએ આ જે વાયરસ છે, આ રોગ છે, એના લક્ષણ શું હોય છે આપની દ્રષ્ટિએ? નોર્મલી આમાં પગથી શરૂ કરીને ધીમે ધીમે ઉપર તરફ વધતા હોય છે. અને એ હાથ પગમાં ઝંઝાણાટી જેવું લાગતું હોય, પગમાં નબળાઈ પણ આવી શકે, ચાલવામાં કે સીડી ચડવામાં પણ તકલીફ હોઈ શકે, હાથમાં પણ નબળાઈ આવી શકે, ચહેરો નબળો પડવો અથવા બોલવાની પણ તકલીફ હોઈ શકે, અને ગંભીર સ્થિતિમાં શ્વાસ લેવાની તકલીફ પણ થઈ શકતી હોય છે. બિલકુલ. અને આ જે વાયરસ છે એને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે? શું એટલી સુવિધા આપણે જે હોસ્પિટલમાં છે લુણાવાડામાં અથવા તો મહીસાગર જિલ્લામાં? અમારી તરફથી અમે નગરપાલિકા સાથે કોર્ડિનેશનમાં જરૂરી પાણી ક્લોરિનેશન થી માંડીને સેનિટેશન બાબતમાં નગરપાલિકાને ધ્યાન દોરેલું છે અને એ અમને સપોર્ટ કરી રહ્યા છે. સાથે સાથે અમે લોકો પાણીના સેમ્પલ પણ બેક્ટેરિયોલોજીકલ માટે 7 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા. બધા જે બેક્ટેરિયોલોજીકલ સેમ્પલ પોઝિટિવ ફિટ જાહેર થયેલા છે. બિલકુલ. જે 5 જેટલા શંકાસ્પદ કેસ છે ત્યારે હજુ પણ આંકડો વધવાની શક્યતા હોઈ શકે છે, તો એને પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર કેટલું સજ્જ છે? અત્યારની પરિસ્થિતિમાં અમારી પાસે જેટલા બી ડોક્ટર્સ છે અને સ્ટાફ છે એની સાથે અમારું ફરીથી દરેક સ્કૂલને મેડિકલ ચેકઅપ માટેનું આયોજન થઈ ચૂક્યું છે. અને બધાને ફરીથી અમે 1 to 1 દરેક બાળકને મેડિકલ ચેકઅપ ફરી કરવાના છે. બિલકુલ. અને જે મરણ જનાર છે જે વિદ્યાર્થી, તેને વડોદરા જે લઈ જવામાં આવ્યો હતો, તો શું ત્યાં એટલી બધી સારવારની કોઈ સુવિધા ન હતી, તેને વડોદરા લઈ જવાની જરૂર પડી? નોર્મલી આ રોગ છે એ બાબતની સારવાર જો મેડિકલ કોલેજ લેવલે મળે તો એનું રિઝલ્ટ બેટર રહેતું હોય છે. બિલકુલ. ફરી આપના પાસે આવીશ. હિરેનભાઈ, આપના પાસે આવીશ કે આ પ્રકારનો જે રોગ થાય તો ત્યારબાદ તેની સારવાર કેવી રીતે કરવામાં આવતી હોય છે? હિરેનભાઈ. ગુલિયન-બારી સિન્ડ્રોમ માટે જ્યારે બાળક કાં તો કોઈ બી એડલ્ટમાં બી ગુલિયન-બારી સિન્ડ્રોમ થતો હોય છે ત્યારે આપણી પાસે આવે છે, તો એમને IVIG ઇન્ટ્રાવિનસ ઇમ્યુનોગ્લોબ્યુલિન કાં તો સ્ટીરોઇડ ના હાઈ ડોઝમાં આ રીતના ઇન્જેક્શન આપવામાં આવે છે અને બાકીની ટ્રીટમેન્ટ સપોર્ટિવ હોય છે. ગુલિયન-બારી સિન્ડ્રોમ એ કોઈ નવો રોગ નથી, એ ઘણા વર્ષોથી ચાલતો આવેલો રોગ છે. અને જ્યારે આવા વાયરલ ઇન્ફેક્શનના આઉટબ્રેક થાય છે એના પછી વધારે ગુલિયન-બારી સિન્ડ્રોમના પેશન્ટ આપણી પાસે આવતા હોય છે, કારણ કે આમાં એક આપણા બોડીની ઇમ્યુન સિસ્ટમની મિસમેચ થાય છે કે કોઈ વાયરસનું ઇન્ફેક્શન થયું, એને પ્રોટેક્શન આપવા માટે આપણા બોડીમાં એન્ટીબોડી બને છે કે જે ભૂલથી આપણા ચેતાતંતુઓને નુકસાન કરવાનું ચાલુ કરી દે છે. આ એનો બેઝિક પેથોલોજી છે કે આ ગુલિયન-બારી સિન્ડ્રોમ પાછળનું કારણ આ છે. એ જે નર્વ્સને જે નુકસાન થયું હોય છે એ આપણે ઇમ્યુનોગ્લોબ્યુલિન, IVIG કાં તો સ્ટીરોઇડથી એને ધીમે ધીમે રિકવર થતું હોય છે. અને ઓવર ધ પીરિયડ ઓફ 4 to 5 month મોટાભાગના પેશન્ટ, એટલે આપણી પાસે મોટાભાગના પેશન્ટ જે આવતા હોય એમાંથી 90 થી 95% પેશન્ટો હેમખેમ ચાલતા 6 મહિના સુધીમાં થઈ જતા હોય છે. એટલે આમાં ઓવરઓલ પ્રોગ્નોસિસ ગુલિયન-બારી સિન્ડ્રોમમાં સારું હોય છે, પણ પ્રોવાઇડેડ કે જલ્દી ડાયગ્નોઝ થાય અને એમને પ્રોપર સપોર્ટિવ ટ્રીટમેન્ટ મળે. જી. અને ઠીક થતા મતલબ સારવાર દરમિયાન કેટલો સમય માંગી લે છે? એ ડિપેન્ડ્સ. જેટલું પેશન્ટમાં ન્યુરોમસ્ક્યુલર એટલે મસલની વીકનેસ જેટલી ડેપ્થમાં આવે, એટલે અમે એવું કહીએ કે પેશન્ટના પગથી, જેમ ડોક્ટર દીપ સાહેબે કીધું કે પગથી આ રોગ સ્ટાર્ટ થાય અને ધીમે ધીમે વધતો ઉપરની બાજુ મસલના વીકનેસ સ્ટાર્ટ થાય. જો એકવાર એ સ્નાયુઓ એટલે આપણા જે શ્વાસના સ્નાયુઓ સુધી પહોંચી જાય,
પેશન્ટને શ્વાસમાં તકલીફ પડવાની ચાલુ થાય અને વેન્ટિલેટર પર મૂકવામાં આવે તો જેટલું એ ઉપરની બાજુ સ્પ્રેડ થાય એટલું જ એની રિકવરી લેટ થતી જાય. વેન્ટિલેટર પર પેશન્ટ જનરલી જાય તો અમે સમજી જતા હોય છે કે આ પેશન્ટને 2 થી 3 મહિના ઓછામાં ઓછા રિકવર થવામાં લાગશે. બિલકુલ. અને એવી કઈ પરિસ્થિતિ આવે ત્યારે એને વેન્ટિલેટરમાં લઈ જવાની ફરજ પડતી હોય છે? એવું કયું સ્ટેજ હોય છે? પાર્ડન? જી, એવો આ રોગ દરમિયાન એવું કયું સ્ટેજ આવે છે કે જ્યારે એને વેન્ટિલેટર ઉપર ફરજિયાત લઈ જવાની જરૂર પડે? હા, એટલે પેશન્ટને જ્યારે જેમ ડોક્ટરોએ આગળ કીધું કે ગુલેન-બારે સિન્ડ્રોમમાં પગના સ્નાયુઓમાં વીકનેસ આવવા માંડે, દર્દીને ચાલવામાં તકલીફ પડે, સેમ જ્યારે એ ઉપર આગળ વધતો જાય અને હાથના સ્નાયુઓ નબળા પડે અને છેલ્લા શ્વાસના સ્નાયુઓ નબળા પડે એટલે દર્દીનું શ્વાસન કરવાની પ્રક્રિયા ધીમી થઈ જાય, એના શ્વાસ સ્લો થવા માંડે, ઓક્સિજનનું લેવલ ડાઉન થવા માંડે, પેશન્ટ કફ કરીને પોતાના ગળફા બી કાઢી ના શકે. તો આ ટાઈમ હોય છે કે જ્યારે અમે એમને વેન્ટિલેટર પર મૂકતા હોય છે. બિલકુલ. દીપભાઈ, આપણા પાસે આવીશ. ખાસ કરીને જે આ શંકાસ્પદ કેસ બાળકમાં જોવા મળ્યો છે, પરંતુ સૌથી વધારે જોખમ કોને હોય છે? બાળકોને હોય છે, યુવા કે પછી વડીલોને? જનરલી એ પોતાની ઇમ્યુનિટી પર ડિપેન્ડ કરતું હોય છે. જનરલી પહેલા બાળકોને હમણાંના કેસીસ વધારે છે. બાકી આ બીમારી 50 વર્ષ કે જ્યારે યંગ એજની અંદર સૌથી વધારે પ્રમાણમાં જોતા મળતી હોય છે. અને લક્ષણો અને એ પોતાની ઇમ્યુનિટી પર જ ડિપેન્ડ કરતા હોય છે કે એની સિવિયરિટી કેટલી છે, કયા ગ્રેડનું ઇન્વોલ્વમેન્ટ છે, કયા મસલનું ઇન્વોલ્વમેન્ટ છે, અને એના આધારે આપણે એની સિવિયરિટી નક્કી કરીએ. બિલકુલ. એટલે કહી શકાય કે બાળકોમાં અને વૃદ્ધોમાં શક્યતા વધારે, કારણ કે તેમની ઇમ્યુનિટી સિસ્ટમ નબળી હોય છે. બિલકુલ. સંગીતાબેન, આપના પાસે આવીશ કે સામાન્ય રીતે આપણે જે સામાન્ય જીવનમાં એવું કેવી રીતે એને પારખી શકાય કે એને હોસ્પિટલ આપણે લઈ જવાની જરૂર પડે? એવા કયા લક્ષણો જે જોવા મળે અને તરત આપણે એને હોસ્પિટલ લઈ જવા પડે? મેં અગાઉ પણ કહ્યું તેમ ચાંદીપુરા વાયરસની શરૂઆત તો બહુ જ સામાન્ય લાગતા એવા વાયરલ તાવથી થતી હોય છે, જેમાં તાવ અને માથાનો દુખાવો, બાળક થોડું ચીડિયું થઈ જાય, થોડું ચરબી, ખાંસી જેવું અથવા ઉલટી કે ઝાડાથી શરૂઆત થઈ શકે. તો એમાં જો ખાસ કરીને આ ગ્રામ્ય વિસ્તારોમાં થતો જોવા મળતો રોગ છે. અને એમાં પણ જે કાચા માટીના છાણ અને માટીથી લીપેલા ઝૂંપડાઓમાં કે એ રીતે રહેતા હોય, અથવા તો પથ્થરના મકાનો જેની દિવાલોમાં ક્રેક્સ હોય, તો એમાં એવા મકાનોમાં રહેતા પરિવારો હોય, અને ખાસ કરીને જે આજુબાજુ પાણીનો ભરાવો થતો હોય, જ્યાં આ રોગના ચાંદીપુરા વાયરસને ધારણ કરતા વેક્ટર્સ એટલે કે સેન્ડ ફ્લાય નામની માખીઓ અને મચ્છરો એ બધા જો એ વિસ્તારોમાં જોવા મળતા હોય તો તે વિસ્તારના પરિવારોને પહેલેથી એવી જાગૃતિ આપણે ફેલાવી જોઈએ કે બાળકમાં સાવ સામાન્ય લાગતા વાયરલ તાવ જેવા તાવ, શરદી, ઝાડા એવા લક્ષણો હોય, માથાનો દુખાવો હોય, તો પણ તરત જ એને નજીકના આરોગ્ય કેન્દ્રમાં લઈ જવા જોઈએ, જેથી જે સિમ્પ્ટોમેટિક સપોર્ટિવ સારવાર છે તે સમયસર શરૂ કરી શકાય. આ હાઈ રિસ્ક વિસ્તારોમાં રહેતા પરિવારો માટેની વાત છે. અને ખાસ કરીને મેં કહ્યું તેમ ગ્રામ્ય વિસ્તારોમાં ને ઝૂંપડામાં ને એ ટાઈપના રહેતા પરિવારો માટે છે, કારણ કે આ જે વાયરસ છે તેનું કોઈ એન્ટીવાયરલ દવા સ્પેસિફિક એવી ઉપલબ્ધ હોતી નથી, અને એને સપોર્ટિવ સારવાર વડે જ એ બાળકની જિંદગી બચાવી શકાતી હોય છે. અને સપોર્ટિવ સારવાર જેટલી સમયસર વહેલી મળે, જેમ કે બાટલા આઈવી ફ્લુઇડ્સના બાટલા ચડાવવા અને જરૂરી દવાઓ, દર્દશામક દવા, અને એને ખાસ કરીને એન્કેફેલાઇટિસ સુધી પહોંચી ન જાય અથવા શરૂઆતનો મગજનો સામાન્ય સોજો હોય તો એની સપોર્ટિવ સારવાર વહેલી શરૂ કરીએ તો એ બાળકને સારું થવાની શક્યતાઓ હંમેશા વધારે રહેતી હોય છે. એટલે પરિવારોમાં એ જાગૃતિ લાવવાની એ જરૂર રહે છે કે તમે જો ગ્રામ્ય વિસ્તારમાં રહો છો, આ રીતે તમારા ઘરમાં કે આસપાસ પાણીનો ભરાવો છે, મચ્છરની બ્રીડિંગ સાઇટ્સ છે, એવું છે, અને જો તમારું બાળક માંદું પડ્યું છે તો બહુ રાહ જોવાને બદલે એને નજીકના આરોગ્ય કેન્દ્રમાં તમે ઝડપથી લઈ જાઓ, એવી જાગૃતિ લાવવાની જરૂર છે. બિલકુલ. સીઆર સાહેબ, આપણા પાસે આવી જેવી રીતે જાગૃતિ લાવવાની જે વાત ચાલી રહી છે, ત્યારે જે ખાસ કરીને જ્યારે કોઈ પણ નવો રોગ આવતો હોય છે ત્યારે તેને લઈને અફવાઓ વધારે જોવા મળતી હોય છે. ત્યારે લુણાવાડામાં પણ જે આ કેસ જોવા મળ્યો છે અને તેને લઈને ત્યાંના સ્થાનિક વિસ્તારમાં પણ અફવા જોવા મળતી હોય છે, ત્યારે આ અફવા ઉપરથી ધ્યાન હટાવવા માટે આરોગ્ય તંત્ર દ્વારા કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે કે જેથી દર્દીઓ છે, તેમના સગાવાલો છે, તેઓને સાચી સમજણ મળે? જી સીઆર સાહેબ.
સવાલ ફરીથી જી જેવી રીતે જાગૃતિની જે વાત થઈ રહી છે ત્યારે જે લુણાવાડામાં જે આ કેસ સામે આવ્યો છે ત્યારે આરોગ્ય તંત્ર દ્વારા કેવા પ્રકારની જાગૃતિનું જે કહી શકાય કે પગલાં લેવામાં આવ્યા છે કે જેથી અફવા છે અફવા ન ફેલાય? તમને કે છે ફોન નંબર ને બધું કહો યાર. જે સીઆરભાઈ, હલો બોલો. જી, જેવી રીતે જે જાગૃતિની જે વાત કરી છે, ખાસ કરીને જ્યારે નવો કોઈ વાયરસ કે રોગ આવતો હોય ત્યારે અફવાનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે, તો ખાસ કરીને લુણાવાડામાં આ અફવાઓ છે એ વધુ ન ફેલાય અને લોકોને સાચી સમજણ મળે એ માટે થઈને આરોગ્ય વિભાગ દ્વારા કયા પગલાં ભરવાયા? લુણાવાડામાં આઈસી તરીકે અમે એક તો બીજું પેમ્પલેટ બી એ કરી રહ્યા છીએ કે હાઉસ ટુ હાઉસ જઈને એને પેમ્પલેટ આપે કે આવા લક્ષણો બાબતનું બતાવ્યું છે અને એની ગંભીરતા વિશે જણાવ્યું છે. અને સાથે સાથે અમે લોકોએ અમારા એની અંદર એક અમારો કંટ્રોલ રૂમ નંબર હોય છે. એ કંટ્રોલ નંબર છે 02674 253 971 અમારો કંટ્રોલ રૂમ નંબર છે. તો આવા કોઈ લક્ષણો જણાય તો તુરત જ આ કંટ્રોલ નંબર ઉપર પણ એ જાણ કરી શકે છે. અને સાથે સાથે નોર્મલી અમારા નંબર પણ અમે અમારી ડેશબોર્ડ ઉપર બતાવેલા છે. તો અમારો પણ એ પોતે આ બાબતે સંપર્ક કરી શકે છે. સાથે સાથે નગરપાલિકા સાથે મળીને અમે જે સર્વેલન્સની સાથે સાથે એન્ટી લાર્વલ એક્ટિવિટી અને સેનિટેશનની પણ કામગીરી કરી રહ્યા છીએ. સાથે સ્કૂલોની અંદર ડોક્ટર્સ દ્વારા મેડિકલ ચેકઅપની સાથે સાથે કંઈ પણ એને આ બાબતનું એજ્યુકેશન માટેની પણ વ્યવસ્થા કરી દીધી. બિલકુલ. અને ખાસ કરીને જે મરણ જનાર છે અને બીજા જે વિદ્યાર્થી જે સારવાર લઈ રહ્યા છે, આ પરિવારજનોની મુલાકાત લીધી છે અને ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળી રહ્યું છે? પરિવારની મુલાકાત લીધી ત્યાં કેવા પ્રકારનું વાતાવરણ જોવા મળ્યું છે? હાલમાં જે ડિસ્ચાર્જ થઈને આવ્યા છે એ લુણાવાડામાં નથી રહેતા. એ કંઈક પાસમાં એક ગામ છે ત્યાં છે. અમારા મેડિકલ એપિડેમિક મેડિકલ ઓફિસર શ્રી એ કાલે મુલાકાત લેવાના છે. અને એ વસ્તુ શ્યોર છે કે કોઈ પણ વ્યક્તિને કંઈ પણ બને તો એના માટે કુટુંબ માટે થોડુંક શોક અને એ દુઃખની લાગણી હોઈ શકે છે. બિલકુલ. હિરેનભાઈ, આપણા પાસે આવીશ. હિરેનભાઈ, સામાન્ય જીવનમાં આ પ્રકારનું જ્યારે જે વાયરસ કે રોગ જે થતો હોય છે ત્યારબાદ તેની સારવાર કેટલી મોંઘી હોય છે કે પછી કેવા પ્રકારની હોય છે? સારવાર ગુલિયન-બારે સિન્ડ્રોમની વાત કરીએ તો એની સારવાર ઘણી ખર્ચાળ છે. કારણ કે એમાં જે IVIG અને પ્લાઝ્માફરેસિસ નામની થેરાપી છે, એનો થેરાપીનો કોસ્ટ દર્દીના વેટ પ્રમાણે ગણીએ તો બીજો 50 કિલોનો પેશન્ટ હોય તો લગભગ એ 5 લાખની તો એની દવાઓ જ આવતી હશે. અને એ દરમિયાન એ સિવાય પેશન્ટ જો વધારે સિરિયસ થયું હોય, એને વેન્ટિલેટર પર જાય તો એને લાંબો ટાઈમ આઈસીયુમાં રહેવું પડે છે. ઘણા પેશન્ટ અમારી પાસે એવા હોય છે જે 2-3 મહિના સુધી આઈસીયુમાં રહેતા હોય છે. એટલે તમે સમજી શકો છો કે જો પ્રાઇવેટ હોસ્પિટલમાં તો એનો ખર્ચો ક્યાં સુધી જઈ શકે છે. એટલે ડેફિનેટલી એની સારવાર ખર્ચાળ છે. પણ હા, અર્લી ડાયગ્નોસિસ થાય, પેશન્ટનું અર્લી આપણને ખબર પડી જાય કે એને GBSની તકલીફ છે, આપણે એમને IVIG કે સ્ટીરોઇડના ઇન્જેક્શન કે પ્લાઝ્માફેરેસિસ થેરાપી જલ્દી ઓફર કરીએ તો એ વેન્ટિલેટર ને બધા પર ના જાય તો એનો ખર્ચો આપણે બચાવી શકીએ છીએ અને જલ્દી એને ચાલતો કરીને ઘરે મોકલી શકીએ છીએ. બિલકુલ. તો હાલ સમયનો અભાવ છે. હિરેનભાઈ, દીપભાઈ, સંગીતા મેમ અને સીઆરભાઈ, આપ તારે અમારી સાથે જોડાયા. આપ ચારેનો આભાર. તો આ રહસ્યમય બીમારીએ સમગ્ર લુણાવાડામાં ભયનો માહોલ સર્જ્યો છે. આરોગ્ય તંત્રની ઝડપી કામગીરી અને સતર્કતા જ હવે આ ખતરાને આગળ વધતો અટકાવી શકે છે. શું તંત્ર સ્થિતિ પર કાબુ મેળવવા સામાન્ય જનતાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરી શકશે? સમય બહુ ઓછો છે અને પડકાર અત્યંત મોટો છે. હવે જોવાનું એ રહેશે કે આવનારા કલાકોમાં આ દહેશતનો અંત આવે છે કે પછી મુશ્કેલીઓ વધે છે. સીધા સંવાદમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. મને રજા આપશો. નમસ્કાર.